તો એક સમયે ભરપૂર પાણીથી હિલોડા લેતું તળાવ, એક સમયે હજારો નહીં પરંતુ લાખો જીવોનો આશરો અને સહારો બનતું તળાવ, એક સમયે અનેક ખેડૂતોનું જીવન આગળ ધપાવતું તળાવ એ પાટણા જાવત્રીનું તળાવ. આજે માત્ર તળાવના તળિયે ફાટેલી જમીન જ વધી છે. એ તિરાડો પડેલી જમીનમાં અનેક જીવતા જીવ હોમાયા, અનેક પશુ પંખી પાણી વગર તરફડીને મરી ગયા છે. એ જ તળાવની તિરાડો જોઈને ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોતાનું જીવન તો ઠીક, પણ પોતાના પશુને પાણી વગર કેવી રીતે જીવતા રાખવો તે સૌથી મોટો સવાલ બન્યો છે. જાવત્રીના તળાવની આસપાસ લહેરાતી લીલોતરી પણ જીવ છોડી રહી છે. હજારો નહીં, લાખો નહીં, સમગ્ર જીવસૃષ્ટિને ઓક્સિજન આપતા તળાવ કાંઠા વાવે વૃક્ષો પાણીની રાહ જોઈને બેઠા છે અને કહી રહ્યા છે, જો પાણી નહીં મળે તો અમે જીવ છોડીને જતા રહીશું. તળાવના તળિયે હવે તો માત્ર તિરાડો જ નજર પડે છે. અતિશય ગરમી પડવાના કારણે તળાવમાં પાણી રહ્યું નથી અને અત્યારે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે. જો સરકાર દ્વારા પાણી તળાવો ભરવામાં આવે તો ખેડૂતોને પણ પાણી ચાલી રહે અને ઢોર ઢાંખરને કે રેઢા રખડતા ઢોરોને પણ પાણી પીવા માટે મળી રહે. તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે જાવંત્રી ગામનું કે બધા ગામના તળાવો ભરવામાં આવે તો અત્યારે ઉનાળાની પરિસ્થિતિમાં ખેડૂતોને અને પશુપંખી. તો પાટણમાં પાણીની પોકાર છે અને જે પ્રકારથી ખેડૂતો પણ અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તંત્ર વહારે આવે તેવી માંગ પણ ઉઠી છે. એક સમયે હિલોડા લેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે, જેના કારણે પ્રાણીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું. તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. રાજકોટ કાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું, મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા? કઈ રૂપાલાનો ઘેરો કર્યો? જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા, જે બાદ સીપી બ્રિજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે. ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગર જ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રિજેશ ઝા એક્શનમાં આવી ગયા છે. 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી. ચાર્જ સંભાળતાની સાથે બ્રિજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. અહીં તમામ કામગીરીને જોઈ. અધિકારીઓ અને તબીબો સાથે વાતચીત કરી. બાદમાં જ્યાં આગ લાગી હતી તે ગેમ ઝોન સ્થળે પણ પહોંચી નિરીક્ષણ કર્યું. અહીં અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી. તો આજે ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગરવાએ પણ ચાર્જ સંભાળ્યો. તમને જણાવી દઈએ કે 1999 બેચના બ્રિજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે.
રાજકોટમાં આગ કાંડ બાદ મોડે તંત્ર જાગ્યું તો છે. રાજ્યભરના ગેમ ઝોન અને કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની તપાસનો ધમધમાટ ચાલે છે. પરંતુ અમદાવાદમાં દીવા તળે અંધારું જોવા મળ્યું. મહાનગરપાલિકા ગામને ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા કહે છે, તે જ મહાનગરપાલિકાની ઓફિસમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. એએમસી મધ્યસ્થ કચેરી વિંગ બી માં જ નથી ફાયર સેફટીના સાધનો. ઇમારતમાં ફાયર અલાર્મ છે પણ બંધ હાલતમાં. અમુક ફાયર અલાર્મને દોરીથી બાંધવા પડે તેવી નોબત છે. ખુલ્લા લટકી રહ્યા છે ઇલેક્ટ્રિક વાયરો. કચેરીમાં બહાર જવાનો એક જ રસ્તો. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછ્યું તો ઉડાવ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જૂની બિલ્ડિંગ હોવાથી ફાયર સાધનો નથી. અરે ભાઈ, આગ કઈ જૂની નવી બિલ્ડિંગ જોઈને ન લાગે. અહીં હજારો કર્મચારીઓ, અરજદારો દરરોજ આવે છે. જ્યારે જો કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આખરે કોણ જવાબદાર? જૂની બિલ્ડિંગ બાદ અમારી ટીમે એએમસીની મુખ્ય બિલ્ડિંગમાં તપાસ કરી તો એએમસી બિલ્ડિંગમાં જ પ્રવેશ દ્વાર પર ખંભાથી તાળા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર જવા માટે એક જ ગેટ. જ્યાં શહેરના પ્રથમ નાગરિક બેસે છે ત્યાં જ નિયમનો ભંગ જોવા મળ્યો. ખમાસામાં એએમસીની નવી, જૂની અને મધ્યસ્થ ઝોન બિલ્ડિંગમાં પણ નિયમોની એસી કી તેસી જોવા મળી. 6 માળની આ બિલ્ડિંગમાં ફાયર સાધનો છે પણ ઉપયોગ કઈ રીતે કરવો તે હજુ સુધી એએમસીના સત્તાધીશો સમજી શક્યા નથી. જો તમારે અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિસમાં જવાનું હોય તો સંભાળીને જજો, કેમ કે રાજકોટમાં આગ કાંડ પણ તંત્ર સુધર્યું નથી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના નામે કંઈ જ ન હતું. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અહીં રિયાલિટી ચેક કરવા પહોંચી તો ચોંકાવ. રૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. રૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. આવ્યા. અહીં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીમાં ધાંધિયા જોવા મળ્યા. ફાયરની બોટલો તો લગાવી છે પણ ધૂળ ખાઈ રહી છે. ફાયર બોટલ, ફાયર બોક્સ ઠેર ઠેર તૂટેલા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર લાગેલી ફાયર સિસ્ટમ પણ તૂટેલી હાલતમાં છે. ફાયર બોટલોમાં પણ તારીખ વીતી ગઈ હતી. 7 માળના બિલ્ડિંગમાં એક પણ માળે ફાયરના સાધનો ચાલતા ન હતા. એટલું જ નહીં, ફાયર બોટલ પાસે જોવા મળી રહ્યા છે ખુલ્લા વાયરો. કેટલીક ફાયરની બોટલ ક્યારે રિફિલ કરી છે તેનો પણ બોટલ પર નથી ઉલ્લેખ. સુવિધા વિના ફાયરની બોટલો રસ્તામાં પડી હોય તેમ ત્રીજા માળે મળ્યું હતું જોવા. જાણે જિલ્લા પંચાયતમાં માત્ર સમ ખાવા પૂરતી મૂકી હોય ફાયર સુવિધા તેવો ઘાટ ઘડાયો. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ હજુ અન્ય શહેરમાં પણ આવી જ ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. જુઓ સુરતની સરકારી શાળાના હાલ. સુરતમાં સરકારી શાળાઓના જીવ રામ ભરોસે ચાલી રહ્યા છે. સુરતની સરકારી શાળામાં ફાયર સેફટીના કોઈ સાધન ન હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં, ફાયર સેફટીની એનઓસી પણ ન હોવાનું ખુલ્યું છે. સુરત મ્યુનિસિપલની શિક્ષણ સમિતિ અનેક શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો સ્વીકાર કર્યો છે. શાળાઓમાં જાણે કોઈ આગની ઘટના બને તે બાદ જ એનઓસી લેવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે. સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે શહેરની અનેક સરકારી શાળાઓ સુવિધા અને સવલતથી વંચિત છે. શિક્ષણ સમિતિ પ્રાથમિક સંઘ દ્વારા કામગીરી કરવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને રજૂઆત કરી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ધોરાજીનું નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બન્યાને 5 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો વિહોણી છે. આ સિવાય બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું જોખમ થવાની ભારોભાર શક્યતાઓ રહેલી છે. એક તરફ સરકાર ફાયર સેફટીના હોવાને કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. ત્યારે સવાલ એ છે કે શું બીજો અગ્નિકાંડ થાય તેની રાહ જોઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ.